એટલે 2-4 મિનિટ સમજતા તમને મને થાય, મને સમજતા તમને થાય, કારણ કે મારે તમને શબ્દોની યાત્રા કરાવી છે. સંગીતનો સહારો બહુ ઓછો હોય. શબ્દો દ્વારા તમારા હૃદય સુધી પહોંચવું છે, ખીલવવું છે. તાળાને એક હથોડી એટલું કીધું હતું કે તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચૌડું વળી જાય, છતાં હે તાળા તો ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જાય, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જાય. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને એ મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. માથેથી ઘા થાય ત્યાં સુધી માણસ ભાંગી જાય પણ હૃદય ખુલે નહીં. પણ કોઈ પણ વાત હૃદયમાં ઠેરે, ગુરુનો શબ્દ હોય, રામાયણની ચોપાઈ હોય, ગીતાનો શ્લોક હોય, ભાગવતનો શ્લોક હોય, કોઈ પણ વાત હોય, દ્રષ્ટાંત હોય, એ હૃદયમાં બેસે, હૃદયમાં ઘા કરે ને તે હૃદય ખુલે, તો પરિણામ આવે. કોઈ પણ કાર્યનું એક પરિણામ હોવું જોઈએ, નિશ્ચિત પરિણામ આવવું જોઈએ. કોઈ પણ કાર્ય છે ને એનું પાછળથી એક નિશ્ચિત પરિણામ આવવું જોઈએ. પરિણામ વિનાનું કાર્ય હોય ને તો એ વાંજિયું કહેવાય. જાદિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હેસો. વિદુર નીતિની અંદર ધૃતરાષ્ટ્રને વિદુરજી એમ કહે છે કે જાદિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, હે ધૃતરાષ્ટ્ર, દિવસ દરમિયાન માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ, જ્ઞાન કમાવવું જોઈએ, સત્સંગ કમાવવો જોઈએ. એ કદાચ ન કરી શકે તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય ન હોય, એ ઉંમર પૂરી થઈ ગઈ હોય, છોકરા કામે ચડી ગયા હોય, ભણવા બે એવડી ઉંમર ન રહી હોય, પછી ધન કમાય એવડી ઉંમર ન રહી હોય, તો કે તો દાન પુણ્યની માલિકો થોડું ઘણું કંઈક આપી અને અથવા તો સેવા કરીને જગતની માલિકો થોડોક આખા દિવસમાં થોડોક જહ કમાવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ ન કમાય ને એનો દી વાંજ્યો ગયો. ધૃતરાષ્ટ્રને કહે છે વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હેસો. જેથી વિદ્યાનો કમાણા, જેથી ધનનો કમાણા કે યશનો કમાણા. કારણ કે યશામ ને વિદ્યા ને તપો ને દાનમ ને ગુણમ ને શીલમ ને દયા ને ધર્મ મહારાજા ભરથરીએ વૈરાગ્ય શતકની અંદર આ શ્લોક કીધો છે કે આ 8 વસ્તુ જેનામાં ન હોય એને માણસ નો કહેવાય. એવા 8 કોણ કે યશામ ને વિદ્યા ને તપો ને દાનમ ને ગુણમ ને શીલમ ને દયા ને ધર્મ યહ મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૃતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. માણસના રૂપની માલિકો પૂછડા વિનાનો પશુ સમાન છે. કાંઈ યશ હોવો જોઈએ, થોડોક ધર્મ હોવો જોઈએ, કાંઈક તો હોવું જોઈએ. આવ્યા છે આ સંતવાણીમાં, આજે તમે આવ્યા ભાઈ હતા ને આંગણે આપણે બધા મળ્યા, રાત આખી ભજનો બોલા હે, તો સવારે એનું કંઈક પરિણામ તો હોવું જોઈએ ને. કાંદા મહારાજ ઘેડ દાયરામાં ભજન કરવા આવતા ને, પછી એને ગામમાં બીજી વખત આવ્યા હોય ને તો મને ભોજાએ બહુ સરસ વાત કરી. મને કે લાખનજીભાઈ, તમે જેટલા ધંધોરમાં પ્રોગ્રામ કર્યા છે ને એટલા પરસોત્તમ બાપુએ મેખડીમાં કર્યા છે. આ એટલું ભજનાનંદી ગામ છે એમ. અમારા ધંધોર એટલું સાહિત્યનું પ્રિય ગામ છે, એટલું મેખડી ભજનાનંદી ગામ છે. તો વાતો તમને નિશ્ચિત પરિણામ નહીં કરતું. તો કે કાંઈક પણ આ બેડા થયા, એટલી વખત આવ્યા, કાંદા મહારાજ આવતા ને બીજી વખત એના એ ગામમાં આવ્યા હોય ને એટલે ગામ એમ કહેતા કે બાપુ ઓલી વખત તમે ભજન કર્યા ને જામો પડી ગયો. એટલે કાંદા મહારાજ કહેતા જામો ભલે પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો? જામો ભલે પડી ગયો પણ કાંઈ ફેર પીડ્યો? તો નિશ્ચિત પરિણામ હોવું જોઈએ કોઈ પણ કાર્યનું. અને જો પરિણામ ન હોય તો કાર્ય વાંધ્યું છે. તો ફેરા થયા, નોખા થયા ને જેને ઘેરે હોય એનું ખાધું વૈયા ગયા, પૂરું થઈ ગયું. કાંઈક પરિણામ આવવું જોઈએ. અને જ્યારે પરિણામ આવે ત્યારે હૃદય ખીલું કહેવાય. વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા ને આ સંતવાણી છે ને એને પંચમ વેદ કહેવામાં આવે છે. જે જ્ઞાન સંસ્કૃતમાં હતું, જે જ્ઞાન વિરમભાઈ ફક્ત વિદ્વાનો સમજી શકતા હતા, જે જ્ઞાન ફક્ત બ્રાહ્મણો સમજાવે તો સમજી શકાતું હતું, એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધી લઈ જવાનું જો કોઈ કાર્ય કર્યું હોય ને તો એ 15મા હોડમાં સૈકાના ભજનાનંદી હોય. 15મા હોડમાં 2 સૈકો એવો નીકળ્યો, 200 વર્ષનો ગાળો એવો નીકળ્યો કે ભજનાનંદીઓ જેમાં આવ્યા. ગંગા સતી, પાનબાઈ, જેસન, તોરલ ને ખીમીઓ કોટવાણી, દાડમદેન, રૂપાદેન, માલદેન, તમને આમાં રહી સાહેબ ને, ભાણ સાહેબ ને, ખીમ સાહેબ ને, કબીર સાહેબ ને, તમે આખી પરંપરા, આખી ભજનાનંદીઓની પરંપરા આવી 200 વર્ષના ગાળામાં. અને આ સંસ્કૃતના જ્ઞાનને હવેનો દાખલો દઉં ને તો તમને સમજાય. કારણ કે કોઈ પણ વાતને સમજવી ને તો દાખલાની જરૂર પડે. વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં ને એટલે ઉપનિષદો આવ્યા. ઉપનિષદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં
પછી 6 દર્શનો આવ્યા, ખટ દર્શન જેને કહીએ. 6 દર્શનોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં. પછી 18 પુરાણની રચના કરવામાં આવી, દાખલા દ્રષ્ટાંત સહિત સમજાવવામાં આવ્યું. એમ છતાંય સમાજ સમજો નહીં. પછી નાટકો આવ્યા કે કીધે નો સમજે તો ભજવી બતાવી સમજે તો. હામું ચિત્ર ખડું કરી દઈએ જો આ કઈ સમજે તો નરમટી નારી થયા, ઘાઘરી પાટ પહેરો, મીઠું મુંડાવ્યું, પડમાં નાચ્યા. પણ છતાં સમાજ સમજો નહીં ને તે મારા કવિ કાગને પસ્તાવો કરવો પડ્યો. કવિ કાગે કડીમાં કહે છે કે માથડા કપાવ્યા, માથે ઓઠી ઓઠણી, અમે પગે બાંધા ઘોઘરા રે, એની અમે ઘાઘરી પહેરીને પડમાં ગુઈ મારે, જોનારા કોઈ અમને નો મળ્યા રે. અમે નિહરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે. એથી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા રે, પણ તકશાના ફળ અમને નો. આ તમામ સંતોનો પસ્તાવો છે, તમામ વક્તાઓનો પસ્તાવો છે, તમામ ભજનાનંદીઓનો પસ્તાવો છે, જ્ઞાતિ આગેવાનોનો પસ્તાવો છે, કુટુંબનો આગેવાન હોય, આ બધાને માટે લાગુ પડે. આ બધાને પસ્તાવો લાગુ પડે. ધોબીએ કપડું પછાડ્યું એક વખત અને બીજી વખત પછાડ્યું એટલે કપડામાંથી હોય છટકી અને સામીની છીપરી ઉપર ગઈ. એટલે ધોબીએ ત્રીજી વખત પછાડ્યું એટલે હોઈએ દોરાને કીધું કે કાં પછડાટીયું ખાવી પડે ને, મારા ભેરો નીકળી ગયો હોત તો, હું નીકળી ગઈ એમ હળેલાટ તું નીકળી ગયો હોત તો આ પછડાટીયું ન ખાવી પડત. એટલે દોરાએ કીધું બાઈ તું નીકળી જા, મારાથી ન નીકળાય. કે કેમ કે તું પારકી છો એટલે નીકળી હઈ, અને મેં તો મારાવને ભેરા રાખ્યા છે, મારા પોતાનાવને ભેરા રાખ્યા છે. આ લુગડું છે ને મારા દોરાવનો બીનો છે, તો પોતાનાવને ભેરા રાખવા હોય તો થોડીક પછડાટીયું ખાવી પડે. હોય થોડુંક મન દુઃખ હોય ને હોય ને ભાઈ, ન હોય ને શું હોય ભાઈ હોય હેજો હૈયારો હોય તો થોડું ઘણું હોય. મારે નરેન્દ્ર મોદીને કોઈ વાંધો ન પડે, કોઈ વાંધો પડે, હેઠો હૈયારો ને શું વાંધો પડે? હોય ભાઈ હોય તો મન દુઃખ હોય થોડુંક હોય. પણ એ જગતમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનું સોલ્યુશન ન હોય ને, એવા કોઈ ભયંકરી પ્રશ્નો નથી. બાપુ એમના જે વજન બોલ્યા ને કાચબા કાચબીનું, આમ તો કાચબો ને કાચબી વાતો કરતા હોય ન કરતા હોય એ તો એક પ્રકૃતિના જીવો છે. પણ બુદ્ધિ અને મન વચ્ચેનો જે સંવાદ સંસાર રૂપી આ હાંડલામાં આધિવ્યાધિ ઉપાધિના તાપથી જ્યારે આત્મા બફાતો હોય ને ત્યારે બુદ્ધિ અને આત્મા એ બે વચ્ચેનો સંવાદ છે. એ 3 પ્રકારના માણસ હોય, 3 પ્રકારના માણસ હોય. ભરતોરીના શ્લોકમાં એક જગ્યાએ લખેલું છે, હું તમને કહું છું, મારી દેહી ભાષામાં વાત કરી. એક એવો માણસ હોય કે પોતે ઘહાઈ જાય ત્યાં સુધી બીજાનું સારું કરે, ઉત્તમ પ્રકારનો. બીજું પોતાને નુકસાની ન જાય ત્યાં સુધી બીજાનું સારું કરે. પોતાને નુકસાની જતી હોય તો ન કરે, પોતાને નુકસાની ન હોય ત્યાં સુધી બીજાનું સારું કરે. ત્રીજા પ્રકારનો એવો છે કે પોતાને કંઈક લાભ હોય તો સામાવાળાનું ખરાબ કરે, નકર ન કરે. પોતાને કંઈક લાભ હોય તો જ સામાવાળાનું ખરાબ કરે, નકર ન કરે. પણ ચોથા પ્રકારનો વ્યક્તિ એવો છે કે પોતાને એક કાવડિયાનું લાભ ન હોય છતાં સામાવાળાનું ખરાબ કરવાને ખાતર કરે. અને ભરતશ્રીએ છેલ્લે લખ્યું છે કે આને કેવા પ્રકારનો કેવો એ મને ખબર નથી. આવું મારા ભરતશ્રી, ઓને ઉત્તમ કહેવાય, ઓને મધ્યમ કહેવાય, ઓને નીચ કહેવાય, પણ આને કેવો કેવો એ ભરતશ્રી કે એ તો મને ખબર નથી. બાપુએ જે આત્માની સંવાદની વાત કરી અને એમાં મને શબ્દો જે ગમ્યો છે ને એની પણ હું તમને કહું છું. કાચબા કાચ એને ભજનના ઢાળમાં કીધું, અમારા લોક ઢાળમાં એક કડી તમને કહેવા માંગુ છું. શબ્દો અંદર આવ્યા તો આપણે સાંભળ્યા છે. જે કડી મને ગમે છે, શું કહે છે? ત્રિકમદી
ત્રિલોકમાં મારે એક તારો આધાર અટક વેળાના એ આવજો વેલા મારા યાતમના યાધાર છો ગાળાયા વાત છે છેલી હવે થાય જે બળતાનો બેલી આજ છો ગાળા વાત છે છેલી હવે થાય જે બળતાનો બેલી. બે શબ્દ બહુ મહત્વના આવ્યા. ક્યારેક આખું ભજન મહત્વનું હોય, ક્યારેક આખા ભજનમાં એકાદી કડી મહત્વની હોય, ક્યારેક એકાદી કડીમાં એકાદો શબ્દ મહત્વનો હોય. બહુ ઝીણું બોલનારો વ્યક્તિ છે એટલે. હા, દાખલા તરીકે તમે ગાયું માટે જે કાંઈ દેહો આ દે ને એને દાતા કહેવાય. પૈસા દે ને શું કહેવાય? લખીને ફલાણા દાતા ને ઢીકડા દાતા ને ગૌશાળાના દાતા ને રૂમના દાતા ને આ દે ને એને દાતા કહેવાય. અને દાતા હોય ને ત્યાં ઊંયણી મંડાય મુક્તમાં. દંતાળના હોય ને એને દાતા કહેવાય. આ દે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઊંયણી મંડાય, પછી એમાં વાવેતર કરે ને એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપો ચડે, બીજા ઉઠલા હોય ને ઢળા મુળકા ડો હોય ને દાઢે વાવેતર થોડા હોય કાંઈ. દાતા એ જ વાવેતર હોય. અને બીજી વાત, જેને વાવણી કરી છે એની મારે સમજાશે. ડાબો હાથ ઊંયણી માથે હોય, જમણા હાથે બળદને ખરપિયા મારે, રાહીમાં ખેંચી ખરપિયા મારે, ડાબે હાથે દાણા વાવે અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો રણવા જાય ત્યારે દ્રશ્ય જોજો. ડાબા હાથની માલિકો ડુંડું આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતેડું આવશે. એ તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરેડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કઈ કરી જવું હોય તો, અને કરી જવું હોય ને એને માટે તો ભજનો છે, એને માટે સંતવાણી છે. બાકી નથી કરવાના. ભેહીના વાહા જેવા તો જિંદગી આખી નથી કરવાના. રાત આખી રાયડું નાખી 9 દી સુધી મોરાર બાપુ બોલે. જે નથી કરવાના એ તો નથી જ કરવાના. ગામમાં જે ગૌશાળામાં ઠાકર મંદિરમાં જે દેતા હોય એ જ દેતા હોય. બાકી ન દેતા હોય ને લોભિયાના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હતા, સેકલા વાતો કરતા હતા. એને સણવા હાટું નહીં ખાય તો પકડવા હાટું પણ સેકલા હેઠા નહોતા ઉતરતા. આના ફરિયામાં બધી ચોખા ન હોય, આજ પડ્યા હતા. આપણને મારવાત નહીં ખાવાય ને. તો કર્મનો સિદ્ધાંત છે સાહેબ. બ્રહ્મના બાપને ન છેડો. તમે હું તમારી મારી હું જિંદગી, તમારી મારી હું સંપત્તિ, તમારી મારી પાસે છે હું. ક્યારેક કાંઈ ખીચી વિચાર કરો ને, શું છે આપણી પાસે? એક દવાખાના હારો ઘો કલાકે જાય હળેલાટ કરતું. શું છે ભાઈ? અને જિંદગી કેવડી આપણી 100 વર્ષની જિંદગી, એમાં 50 વર્ષ તો નીંદરમાં જાય. 50 વર્ષ રહેતું જ જાય ને. વાહે વિધા 50, એમાં 50 વર્ષના થઈ વ્યવહાર હાથમાં આવે. વાહે વિધા 50 20 રમત છે. એમાં લાંબુ કાઢી લેવાનું છે. આમ ફટકા મારો, આમ ફટકા મારો. આ ગોટો થોડી જવાનો છે. તો બ્રહ્મના બાપને ન છોડ્યો. દેવારે પડે રે જંતે આવીને નડે છે રે, ભરેલા કરમના બદલા ભગવાન. પર મેં હરે પીગો નહીં, પણિયામાં દશરથ દિકાર મેં
પછી કાંધે નોતડ્યો ઈ કાગડા રાજા દશરથ એના દીકરાઓને કાંધે નોતડ્યો. લાંબુ ભજન છે, કલાકારો બોલશે, અદ્ભુત કડી. લાજ રે લૂંટાણી જે દી સતી દ્રૌપદીની સાંધુ જોખ માણી એના પુરાવા મળે છે. કૌરવ કપા પાંડવ પિલાણે માળાને માથે એના હડ કાંદડે છે. કરેલા કરમના બદલા ભોગવવા દેવા રે પડે રે તે આવીને નડે છે રે. કાગડા ના કૈના ઈંડાને ચૂકવવા દેવા તો પડે, જગમાં ભોગવવા પડે, કરેલા કર્મના બદલા ચૂકવવા પડે. આ ખબર બધાને છે, અહીંથી ભજન ગાઈને ખબર પડે એવું નથી કઈ. બધા વાતો કરે ચોરી કરવી પાપ છે, બાપા ચોરી કરવી પાપ છે, પણ લગભગ ની ગીરી જાવ મીટરમાં આંકડી મારી હોય. સરકારની પાવરની નાનામાં નાની પણ ચોરી તો છે ને, પછી કોઈ સેલ ટેક્સ નહીં કરે, કોઈ ઇન્કમ ટેક્સ નહીં કરે. જેના થાય એવી હવ કરીને બધા બેઠા વાતો કરે ચોરી કરવી પાપ છે. મેં ખરેખર એક બહુ વિરમભાઈ માર્કિંગ કર્યું છે કે આ સમાજ છે ને જેટલો માણસથી બીએ ને એટલો ભગવાનથી નથી બીતો. ગાયને રેઢીઓ મૂકી દે રખડતી, શું કરવા? ખાટકી વાળી દે લોક નિંદા કરે. સમાજથી બીએ એટલે નથી દેતો. માણસ એટલો સમાજથી બીએ ને એટલો ધર્મથી નથી બીતો. એક જ ભગત કોટી આત્મા એવો છે કે જેને સમાજની પરવા નથી કરીને ફક્ત ધર્મની જ પરવા કરી છે. નાચ્યા છે જગતના ચોકમાં. આ નકરા બીજા ઉપર જ જીવે. શ્વાસે પોરાનો લુગડા પહેરતો હોય તો નક્કી કરે હારા લાગશે કે નહીં બીજાને, પણ તારે પહેરવા તું બીજાનું શું કરવા જો? બીજા કે હારા લાગશે તો હારા, બીજા કે વાર શૂટ થાય છે તો શૂટ. પોતાનું કોઈ મંતવ્ય જ નહીં, પોતાનો કોઈ નિર્ણય જ નહીં. બીજા ઉપર, બીજાના શ્વાસ ઉપર જ જીવે. બોલો તો કહેવાનો અર્થ સમાજ કરતા ઈશ્વરનો ડર વધારે રાખવો જોઈએ. હરિવ્યાપક સર્વત્ર સમાન આ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, ચારે બાજુ જે વ્યાપેલો છે. એક ભાઈ મને કીધું હતું, મને કે હરિવ્યાપક સર્વત્ર સમાન તમે કહેતા હો બધે, તો મને કે તમે આ ઈશ્વર બધે એક સરખો હોય તો શું કરો? પછી પરબે જવું ને, હતાધાર જવું ને, ગંગાજીએ જવું ને. ઈશ્વર તો બધે ઈ જ છે, શંકર બાપુ અહીંયા ઈ જ છે. મેં કીધું ઈશ્વર બધે એક છે, છતાં બધે જવું. મને કે કેમ? ઈશ્વર માટે નહીં, એ તો તને ઘેરે મળી જવાનો છે. મને કે તો મેં કીધું ત્યાં જે સંતો એની ભક્તિ કરી ગયા છે, જે સંતો ત્યાં તપ કરી ગયા છે, જે આરાધના કરી ગયા છે, એની ચરણ રજ, એની ઉર્જા, એની ચેતના એ એના કણે કણેની માલિક વસેલી છે. ચેતનાનો અહેસાસ લેવા માટે થઈને જવું જોઈએ. ચેતનાને જે સદગુરુઓ જે આપણે મને તો શબ્દ બહુ આવ્યો ઘણી ફેર બધા જય બોલાવતા હોય તો સદગુરુ દેવ કી જય, સદગુરુ મહારાજ કી જય. હવે આ ગુરુની આગળ સદ લખવો પડે શબ્દ,
એનો અર્થ એવો થયો છે ને કે ક્યાંક અસદગુરુ હોય છે. સદગુરુ લખવો પડે એનો અર્થ એવો છે ને કે ક્યાંક અસદગુરુ હોય છે, નકર તો લખવો જ ન પડે ને. આ ગુરુ હાત્યા છે એમ શબ્દ લખવો પડે, શું કરવા? સત એટલે સાચું. આ સાચા ગુરુ છે એમ લખવો પડે, શું કરવા? ક્યાં ખોટા છે ને. હું જમતો તો મને ભાઈ યાદી અપાવી હતી ને, આમ તો ભૂલી ગયો, પણ એની યાદી પૂરી કરી દઉં છું. ભાદરવા મહિના તડકી તપી હતી ને, બરોબર બાજરામ પંખી આદમી ઉડાડે અને એમાં જોગીને જમાઈ જાતા દેખી ગયો. વિચારે ચડી ગયો, ગામમાં જાય ને પટેલિયા રસોઈ દે, ચકાચક લાડવા, મોઢા મીંડું પાણી આવવા, એમાં માછડેથી હેઠો ઉતરીને ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે અહીંયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો? કે અહીંયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં ચલા જાઉંગા. ત્યાંથી હિન્દી ઉપાડી. પણ જમાતના મુખિયાને એમ થયું કે લોટકો માટી હાથમાં આવ્યો તે કંઈક બાટીયું બનાવ્યું ને લાકડા ફળાવ્યા ને પાણી ભરાયું ને લાગ લગાટ લીધો. એ તો કામનો જ બાવો હતો. અહીંયા કામ આવ્યું. જમાઈથી પીડ્યો નોખો, એમાં મેખડી જેવું ગામને નાનકડો એવું હનુમાનનું ડેરું ને ડેરે આવીને બેઠો. એટલે ગામે આવીને કીધું, મહાત્માજી બહુ સારું કર્યું, અમારો હનુમાન બાપો કેદીનો રોગે રોગો એકલો એકલો બેઠો હતો તો મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું. એમાં ગામે કીધું, મહાત્માજી કોઈ પૂજારી હતા નહીં, ત્યાં ગઢાણ થઈ ગયું, 5 વીઘા જમીન છે મંદિર હેઠે દિવેલની, કયો તો ખેડી દઈ. અચ્છા બચ્ચા, હારા ખેડૂએ ટ્રેક્ટર નાખી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું, બાપુ કયો તો બાજરો વાવી જાય. કે અચ્છા બચ્ચા, એ હારો ખેડૂત ગયો બાજરો વાવી આવ્યો. એ બાજરો મહિનો આવ્યો ને બાજરી પાકી. એટલે ગામે માસ્ટરો કરીને કીધું, બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય, તો તમારે કરવું પડે. અચ્છા બચ્ચા, એ ધોતિયાની આટી નાખીને માઇતમાં સીડા માસડે ગોફણના 2 ઘા કર્યા. ઓલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એને ધ્યાન પડ્યું કે આ તો મારા પૂન માસડા પાસે આવીને કે અભાગ્યા એને તે પંખી ઓકારો હતો તો હું કરા? 50 વીઘા મૂકીને 5 વીઘામાં મેરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા. એને તારે આજ કરવી હતી, આજ કરવી હતી, ત્યાં પીડા પીડા ઓકાર્યા હોતો હું રોટલા ટિફિન તો દેતી હતી. તો કોઈ સદગુરુ મળે, કોઈ સેવાદાહ મળે, કોઈ દેવીદાહ મળે, તેના ત્રણની માલિક લાકડી પડે એમ પડી જાય. જો નકર તમારા ગોખલામાં બેઠી હોય ને, ભલે ને શ્રીફળની માથે એક ચૂંદડી જ રાખી હોય, એની માથે વિશ્વાસ રાખજો. બાકી આમ બહુ રખડવા ક્યાંય જતા નહીં, મોટા ભાગના પંખી જ હોકારે. એમ કે લાડવો જડી જાય નથી કઈ. તમને જ્યાં ઘટાણા આજે માણસ વાતો કરે, બાબા કળજુગ છે ને આમાં નીર નવાણે ધર્મ ઠેકાણે, આમાં સાધુ ન મળે, સદગુરુ ન મળે. શું કળજુગ છે? આંબામાં પડિયા લઈ ગયા કોઈ દી? બાબરે કોઈ દી કેરીયું આવી? સૂર્યનારાયણ કોઈ દી આથમણો ઉગ્યો? થોરે કોઈ દી કેરા થયા? કાંઈ ફર્યું નથી. માણસ એક ફર્યો, તું ફરી જા તો સદયુગ જ છે, તો કરવું નથી કાંઈ. કળજુગ છે, નીર નવાણે ધર્મ ઠેકાણે. જેને કરવું ને એને 100 રસ્તા મળી જાય સાહેબ. જેને ગાયો માટે સેવા કરવી છે, જેને આ યુગ છે, કળયુગ છે, ચોથો યુગ છે, ના નહીં, પણ જેને કરવું છે ને એને એમાંથી રસ્તા મળી જાય. કરવું છે ને નથી કરવું ને એને માટે 1000 બાના ઉભા છે. તો દિયા હે ખુદા ને ખૂબ ખુશ કર ગ્વાલ કવિ, ખાના પીના લેના દેના યહી રહ જાના હે, કેતે અમીર ઉમરાવ બાદશાહ ભયે કર ગયે કુછ ફિર લીગો ના ઠિકાના. એ તો સાહેબ હારા હારા આવીને વિયા ગયા, તમારી મારી હું ગણતરી. 9 ગ્રહ ને ઢોલીએ બાંધ્યા તો એવા ને રેવા ન દીધા. લંકા જેવી નગરી જેને ઘેરે મનોહર રાણી, લંકા નગરી જેને ઘેરે મનોહર રાણી, जी राम के तन हारा खेती जाजो भाई जाऊं थे निर्वाण।
જાવું છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી રામ ચેતન હારા તેથી જાજો ભાઈ જાવું છે નિર્વાણી માટી થાશે રામ પાણી ભેડું પાણી માટી ભેડી માટી થાશે રામ પાણી ભેડું પાણી રામ ચેતન હારા ખેતી જાજો ભાઈ જાવું છે જાવું છે નિર્વાણી આત્માની કરી લેને ઓળખાણી પરમાત્માનું નથી કીધું બોલો આત્માની કરી લેને ઓળખાણી પેલા તું કોણ છો એ તો ઓળખ આપણા સંતોએ આત્મા સુધી જ પહોંચવાની વાત કરી છે પણ મને ચિઠ્ઠી આપી જાવ તો વાંધો નહીં હોય ને ભલે 2500 રૂપિયા વણકર સમાજ તરફથી મેખડી ગામ વણકર સમાજ તરફથી અહીં ગૌશાળાની અંદર આવે છે તાલી પાડીને જોરદાર રીતે વધાવો આ વિશાળ આકાશ છે એમાં મચ્છર છે ને મચ્છરની રીતે ઉડે ગરુડની રીતે ઉડે જેનાથી જેટલું દેવાય ને એવું નથી કે ફલાણો ભાઈ 1000 રૂપિયા દે મારે આપણી પાસે પતા નહીં તેવડો હોય તો આપણે પતા દઈ દેવાય કે મકોડી જેવું થઈ જાય તમે જોજો ને તમે દિવસમાં અનુભવ કરશો એવો કંઈક તમે આમ દાતાર થઈ જાઓ કંઈક લોભિયા થઈ જાઓ કંઈક માળા કરતા હોય તો 5 માળા વધારે કરવાની ઈચ્છા થાય કંઈક ઝપટથી મેર ક્યાં આપે તો એ જોવાની ઈચ્છા થાય એની કારણ શું છે ઈંડા અને પિંગલા જેમાં હાલતી હોય ને એમાં આપણે હાલીએ આમાં 3 નાડી છે ઈંડા પિંગલા અને સુષમણા એટલે કડી કહું આ બધા ભજના જે છે ને આ બધા એટલે મને ક્યારેક ભજનોની કડી કહેવાની યાદ આવે ગોપીચંદ્ર ત્યાં ભિક્ષા હું ભજનો આખા તો લઈ જ નહીં કારણ કે ભજન કલાકારો બહુ સારા છે બધા આપણી પાસે પણ મુખ્ય વસ્તુ આમાં મેં કીધું ને કે ત્રિકમજી ત્રિલોકમાં બધા એમાં પડકારે નહીં ખાતા ભાઈ આપણે 14 લોક કે આમ 3 શું કરવા લખ્યા ત્રિકમજી ત્રિલોકમાં મારે આપ તણો આધાર તો માહિલા 11 ક્યાં ગયા 11 નું હું આપણે 14 બ્રહ્માંડ કહીએ 14 લોક કહીએ આમાં 3 લોકમાં મારે તારો આધાર તો શરીર છે ને હું તમને એ કહેતો હતો વચ્ચે વાત રહી ગઈ પાણી ભેરું પાણી થાય માટી ભેરું મળ્યા ત્રિકમજી એ શબ્દો મીનાથી પડ્યો હતો આખો માના ઓદરમાં પૃથ્વી પવન પાણી અગ્નિ અવકાશ આ પંચ તત્વો મૂળ આવ્યા પછી શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ 5ની તન્માત્રાઓ આવી 5 કર્મેન્દ્રિયો આવી 5 જ્ઞાનેન્દ્રિયો આવી 20 મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ 24 તત્વો એકત્રિત થયા છતાં વિરાટ પુરુષ બેઠો ન થયો એમાં પોતાનું કર્મ લઈ પૂર્વના અને 25મું તત્વ આવ્યું અને વિરાટ પુરુષ બેઠો થયો જગતમાંથી શ્વાસ લેવા માટે થઈને આવ્યો 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 90 વર્ષ જેટલા લીખાતા એટલા શ્વાસ લીધા અને પોતાના કર્મો લઈ અને 25મું તત્વ વયું ગયું એટલે આ 24 તત્વો પાછા નકામા થઈ ગયા પાણી ભેરું પાણી થાહે માટી તો ત્રિલોક આજે તમને મને દેખાય છે થોડું શરીર છે આની માલિકો એક સૂક્ષ્મ શરીર છે જે સપનામાં મળે છે આપણે હુતા હોય ને કૂતરું વાહે દોડે ને ભાગીને કોણ ભાગ્યું ભાઈ આપણે હુતા હતા ભાઈનું ઠેકતા ગયા કોણ ગયું ધડક ધડક હૃદય થતું હોય નિંદર ઉડેતી જોજો તો સપનાની અંદર જે શરીર મળે છે
એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. એની અંદર એક ત્રીજું શરીર છે અને એને કારણ શરીર કહેવામાં આવે છે, જે આત્માને લઈને અહીંથી જાય છે પોતાના કર્મને લઈને. એ કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ, આ ત્રણ લોકમાં મારે એક તારો આથા. આ ત્રણ લોકની વાત છે, આ અંદરના ત્રણ લોકની વાત છે. એટલે કહું કંઈક દાતાર થઈ જાય કે બીજી વાત, આમાં ઘણા લોભિયા બેઠા હોય ને વિચાર કરે કોઈ કે મારે કાલથી દાતારી શરૂઆત કરી દેવી છે, ભૂલી ન ખાતા કોઈ દહ્યું ન દહ્યું હોય તો બેઠા હોય ત્યાં સુધી તા હોય. દાતાર બનાતું નથી. 4 પેઢીના પુણ્ય ભેળા થાય એને ખોરડે એક દાતાર જન્મે. જે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યાં દેવીદાસ બાપુ જેવો એક સંત જન્મે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે છે ને આંગણાની માલિક પર આવે. એટલે જન્મો જન્મના પુણ્ય ભેળા. તો કંઈક જીવ દાતાર થઈ જાય, કંઈક લોભિયો થઈ જાય, કંઈક કામી થઈ જાય, કંઈક નિષ્કામી થઈ જાય, કંઈક સદવિચાર વાળો થઈ જાય, કંઈક કુવિચાર વાળો થઈ જાય. એની પાછળનું કારણ, અને એની પાછળનું કારણ હોય તો એ ઈંડા ને પિંગલા. એટલે ગોપીચંદે જે હાથ લાંબો કર્યો ને ત્યારે બાઈ એના ઘરને પૂછ્યું હતું, એનો જવાબ જાય કોઈ મારે તમને કેવું છે. ગોપીચંદને કહે છે કે કોના રે રાજા રે તોરી સંગમાં ચલેગી ને, કોન રે કરેગી દો દો બાતા, કોન રે રાજા તારા ચરણ પખાળશે ને, કોન રે લાવેગી દૂધ ભલો રે ભલો રે રાજા સતરે ગોપી ચાંદ પીયું પરદેશ માત કોણ ઘરવાલ છે, કોણ વાતો કરશે, એનો જવાબ આપ્યો સાંભળજો. એ જવાબમાં જે માર્મિકતા છે ને મારે તમને પિંગલા ને પિંગલા મોરી સંગમાં ચલેગી ને, રેન તો કરેગી દો દો ગંગા ને જમુના મારા ચરણ પખાળશે ને, બસ્તી લાવેગી દૂધ ભલો રે ભલો રે રાજા સતુરે ગોપી ચાંદ પીયું પરદેશ માત એક મારે મૂકી દેવી હતી થોડી, એક વિનંતી કરું થોડીક વાર પાણી અને પછી બંધ રાખજો.
પ્રસંગ પૂરો કરી લઉં વાંધો ને અત્યારે આપી દો એટલે કડી લઈ લઉં આપી દો પરને તાર રાજા ખોલશે કુવારીને એના રે નિશાસા તમને ઘેરે રે જોગી રે તારી મુંડા જમોડીને ઈરે રે જોગીડો जालंधर प्रताप गोपी चांद गोला के मेरे जोगीड़ा भली भात भलो रे राजा छतरे गोपी चांद पीयू पर देश माता કહેવાનો એ ભાઈ એ ભલે હવે ભલે હવે સંગીતમાં લઈ જાઉં આગળ ભલે ઘડીક વાર રહેવા દે મારા ભાઈ હારા હારા નજર જાય મારું જેમ તાકાત બહુ છે ભજનો સાંભળવા એની અંદર આવતા અર્થો ગુઢાર્થો મરમ ત્યાં સુધી પહોંચવું એ મહત્વનું છે આમાં શબ્દો સાવ સામાન્ય છે કોણ રે રાજા તોરી સંગમાં ચલેગી કોણ રે કરેગી દો દો બાતા અને જવાબ દીધો કે ઈંગલા ને પિંગલા મોરી સંગ મેં ચલેગી અને રેન તો કરેગી દો દો બાતા. હવે ગોપીચંદ નવું શું કીધું? તમે અહીંયા આવ્યા ભજન સાંભળવા, હું અહીંયા આવ્યો બોલવા, પરસોત્તમ બાપુ અહીંયા આવ્યા ખંભાળિયાથી, આ ભાઈ ઉમેશ અહીંયા આવ્યો વગાડવા જુનાગઢથી, તો આપણે અહીંયા આવ્યા છે, આપણે ઈંડા પિંગલા આપણે ફેરી આવી ઘીરે મૂકીને આવ્યા, ફેરી જ આવી છે. તો ગોપીચંદે નવું શું કીધું? ઈંગલા ને પિંગલા મોરી સંગ મેં ચલાઈ ગઈ, તો આપણા ભેરીએ આવી છે. તો નવું શું કીધું? ઊંડાણ એને કહેવાય. તમારી મારી એ પરિસ્થિતિ છે કે જેમ ઈંગલા હાલે એમ હાલીએ, જેમ પિંગલા હાલે એમ હાલીએ. આપણે સ્વતંત્ર રીતે હાલી હકતા નથી. કંઈક ઈંગલાને આધીન હાલતા હોય, કંઈક પિંગલાને આધીન હાલતા હોય. જ્યારે ગોપીચંદ એમ કહે છે ઈંગલા ને પિંગલા મોરી સંગ મેં ચલે ગઈ. ઈંગા પિંગલા કે એમ હું નહીં હાલું, હું એ સાધના કરે કે હું કે એમ ઈંગલા હાલશે, હું કે એમ પિંગલા હાલશે, હું કે એમ સુષમણા હાલશે. હું એને આધીન નહીં હોઉં. સાયન્સની આમાં યુવાનો બેઠા છે એટલે કહું, કદાચ ઈંગલા પિંગલા મને ગમ ન પડી તો સાયન્સની દ્રષ્ટિએ તમને કહું, આપણા બંને જે ફેફસા છે એ એકારે આમ મારા સામું જો તમને સમજાઈ જાય, બંને જે ફેફસા છે એકારે આમ ખુલે અને બંધ નથી થતા. ફેફસા છે ને આમ ખુલે ને આમ બંધ થાય છે, આમ આમ થાય આમ બંધ થાય છે. દર 45 મિનિટે એક થોડીક ક્ષણો એવી આવે છે કે આમ આમ કરતા 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 બે ફેફસા છે એકારે ખુલે અને એકારે બંધ થાય, એકારે ખુલે અને એકારે બંધ થાય. પછી પાછું આ શરૂઆત થઈ જાય, આ ખુલે, આ શરૂઆત થઈ આ ખુલે. આજે બે એકારે ખુલે ને એકારે બંધ થાય ને એને સુષમણા કહેવામાં આવે. એક વખત આ હાલે એક વખત આ હાલે, પણ એકારે બે ખુલે ને એકારે બે બંધ થાય એને સુષમણા નાડી કહેવામાં
આવે એટલે હંમેશા માટે પ્રાર્થના કરવા બેહો ને, પૂજાપાઠ કરવા બેહો ને તો ઓછામાં ઓછા 48 મિનિટ સુધી બેસજો. 48 મિનિટ એટલે 2 ઘડી, 1 ઘડીની 24 મિનિટ થાય. 48 મિનિટ સુધી બેસજો તો 48 મિનિટમાં એક વખત સુષુમ્ના હાલતી થાય અને એ વખતે તમને જે પ્રાર્થનાનો આનંદ આવશે ને એ જ પ્રાર્થનાનો આનંદ આવશે. બાકી તો ક્રિયા છે, ખાલી કર્મ. એ અહીં માળા ફરતી જતી હોય, દૂધના હિસાબ કરતા જતા હોઈએ. હા, કાયમ જે મોટરસાઇકલ લઈને જતો એને પૂછો ને તારે નક્કી કરવું પડે, અહીં મારે વળાંક વારવો પડશે, અહીં બ્રેક મારવી પડશે. દરરોજનો તમારો રસ્તો હોય છે ને, તમે ગમે એવા વિચાર કરતા જાઓ, ગમે એવા દૂધના હિસાબ ચૂકવતા જાઓ, ગમે એવા મૂલીને તમે કહેતા જાઓ, મૂલીના હિસાબ ચૂકવ, મોટરસાઇકલની રીતે કલર થતી જાય, બ્રેક લાગતી જાય, વળાંક વરતો જાય. કારણ કે કાયમની ટેવ પડી ગઈ, માલિકોને રોબોટ કામ કરે, એમાડા થતી જાય, મેર આવીને આંખી અડતી જાય ને બાઇક પારા પારવાયો, બાઇક પારા પારવાયો. 45 મિનિટ ઓછામાં ઓછા 48 મિનિટ બેહો તો એક વખત સુષુમ્ના હાલતી થાય અને એ વખતે તમારી જે પ્રાર્થના છૂટે એને પ્રાર્થના કહેવાય. બાકી ફક્ત ક્રિયા થાય છે. હા, ઘણી વખત આપણે કંઈ ફલાણા ભાઈના લગ્નમાં ગયો તો 3 લાડવા ખાધા એટલે બહુ મજા આવી. 3 લાડવા ખાધા, ભારી મજા આવી. 3 લાડવા ખાધા એટલે મજા નથી આવી, ત્રીજે લાડુ અટકી ગયા ને એટલે આવી. આજે માલપુઆ હતા કે ભાઈ 3 માલપુઆ ખાધા, ભારી મજા આવી, પણ 3 માલપુઆ ખાધા એટલે મજા નથી આવી, ત્રીજી અટકી ગયા ને એટલે આવી. જો ચોથો ખાધો હતો કેશોદની હોસ્પિટલમાં હોય. કહેવાનો મારો ભાવ ક્યાંક અટકતા આવડ્યું. મારે ક્યાં અટકવું, મારે કેટલું હાલવું, પછી ક્યાં જઈને અટકવું, કેની હારે હાલવું? વિનમભાઈ, કેટલું હાલવું, કેની હારે હાલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું? તમારા 4 વ્હીલમાં કાંટો બતાવતો હોય કે આ ગાડી 240 કિલોમીટર હાલશે પર કલાક. 0 થી લઈને 240 સુધી લખ્યા હોય આંકડા, 0 ને 20 ને 80 ને 100 એમ કહેતા 240 સુધી. અને હાંકો તો હાંકે એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ છે એટલે એને આપ્યા છે આંકડા કે પર કલાકે 240 કિલોમીટર આ ગાડી હાલશે. હંકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય, આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. વિવેક એટલે બીજું કાંઈ નહીં, જાગૃતિ. મારે કેટલું ખાવું, ક્યાં બેહવું, ક્યાં ઉઠવું, ક્યાં હાલવું. હું તો જાહેરમાં ઘણી વખત બોલ્યો છું ને આજ પણ અહીં મેર દાયરો બેઠો છે, બધો સૂર્યવંશી હોય. એમાં આ કેશવાલા દાયરો, કુશવાહા, ભગવાન રામના દીકરા કુશના સીધા વંશજો થઈ આવ્યા, એ કુશવાહા કહેવાના. અને એના ઉપરથી અભ્રંશ થતા થતા કેશવાલા થયા છે. આખો મેર ઇતિહાસમાં કે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન આની માલિકરા બધો ઉલ્લેખ કરેલો છે, ક્યારેક વાંચી લીધો. તો રામ કહી દઉં કે રામને 2 દીકરા હતા, ભરતને 2 હતા, લક્ષ્મણને 2 હતા અને શત્રુઘ્નને 2 હતા. કૌશલ દેશના 6 ભાગ પીડ્યા હતા. રામના 2 દીકરાના ભાગ આપી દીધા, ભરતના 2 દીકરાના ભાગ આપી દીધા પ્રભુ રામે, અને લક્ષ્મણના 2 દીકરાના ભાગ આપી દીધા હતા. શત્રુઘ્નજીએ ભાગ નહોતો લીધો કે હું મારી રીતે મારી તાકાતથી નવું વહાવી લઈ અને મધુપુરી નામના મધુ દૈત્યને મારી અને મથુરાની સ્થાપના શત્રુઘ્નજીએ કરી હતી. એ પછી યાદવ વંશ ત્યાં બહુ મોડો આવ્યો, પહેલા સૂર્યવંશીઓનું સ્થાપન હતું. એ કુશના વંશના સીધા વંશજ યા કેશવાળા. એમાં મિહિર એટલે સૂર્ય, આ મેર દાયરો બધું સૂર્યવંશીઓ. પછી રાજપૂતોની શાખા ભળી હોય અને એમાં એ પાછા ચંદ્રવંશીઓ આવ્યા હોય, પણ મૂળ સૂર્યવંશીઓ. તો એ તમને કહેવા માંગુ છું કે વાત નાની હોય, મરમ બહુ મોટો નીકળતો હોય. તો કોણ રે રાજા તોરી સંગ. મારે આ કહેવાનો ભાવ હતો કે એક ભજન આખું મજાનું હોય, એમાં ક્યારેક એક કડી મજાની હોય, ક્યારેક એમાં એક શબ્દ મજાનો હોય. વાલ્મીકીજીએ એક શબ્દ અદ્ભુત લખ્યો, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. જે શબ્દ વાંચજો, શ્લોક વાંચજો, એમાં એવો શબ્દ લખ્યો છે, અકારણ અગાસી ઉપર ચડી. અને હામાં કૌશલ્યજીના દાસી ઉભા થયા. પૂછ્યું, બેન કેમ એટલી હરખાણી? કે અમારો રામ રાજા થઈ છે, તને નથી ખબર? બસ હેઠી ઉતરી પછી જે બનવાનું હતું એ બન્યું, તમારી મારી નજરે સામે છે. આ શબ્દ મજાનો, અકારણ અગાસી ઉપર ચડી. કઈ તાકાત એને અગાસી ઉપર લઈ જાય છે એ ખુદ મંથરાને ખબર નહોતી. રાવણનું મોત ખેંચી જતું હતું, રામનો વનવાસ ખેંચી જતો હતો, જે કઈ ખેંચી જતું હોય, દશરથનું મોત ખેંચી જતું હતું, જે કઈ ખેંચી જતું હોય, મંથરાને ખબર નહોતી હું કરવા અગાસી માથે જાઉં છું. કોક બળ, કોક નિયતિ લઈ જાય છે, પણ વિવેક જાળવી રાખવાનો. કોણ મને ખેંચે છે? તો હું મેરના દીકરા બધા બેઠા છે એટલે એક વાત એટલું ચોક્કસ કહી કે કાયમ હવારમાં ઉઠીને એટલું યાદ કરી લેવાનું, મારો બાપ કોણ છે, મારી મા કોણ છે, મારી પેઢી કોણ છે, મારો ગુરુ કોણ છે, હું કોણ છું. આટલા 4 શબ્દોને યાદ કરી લેવાના, પછી જીવન આગળ વધે. પરબારો સુધારો ન આવે, કાયમીને માટે યાદ કરશો ને કે મારો બાપ કોણ, મારા દાદાની ઇજ્જત કેવી, હું ક્યાં વંશનો, મારો ગુરુ કોણ. બસ આટલું યાદ કરીને સવારમાં ઉઠીને પછી પોતપોતાના ધંધે વળગવું. આટલી જાગૃતિ આવી જાય ને, આનું નામ વિવેક. વિવેક એટલે બીજું કાંઈ નહીં. વિવેક એટલે કંઈ શાસ્ત્રોમાં
બીનું સત્સંગ વિવેક અને હોય રામ કૃપા બીનું સુલભ ન સોઈ. વિવેક એટલે બધા આટલી જાગૃતિ, જાગી જવું જોઈ. અને જે જાગી ગયા છે એની વાતો રહ્યો છે, એના ઇતિહાસો રહ્યા છે. એમાંય આ કેશવાળા પરિવારને આંગણે અહીંયા રામદેવજી મહારાજનો પાટોત્સવ અને એમાંય દીકરીબાની સગાઈ. એક કડી મને કવિ દાદની યાદ આવે. આખે તો મને નથી આવતી, હમણાં જ કવિ દાદે કવિતા લખી છે. પણ એક દીકરી સાસરે વહી ગઈ હોય, વડલે હિંચકી હિંચકીને વહી ગઈ હોય, પછી બાપ ફરિયાની માલિક આવે અને એ દીકરીના કલરવને અરે એ પંખીડાના કલરવને જોતો હોય અને તે દીકરીનો ટવકો હોય, પંખીડાના ટવકાની માલિક બાપને સાંભળતો હોય, તે બાપની વેદના કવિ દાદે રજૂ કરી છે કે મારા ફળિયામાં વડલાની ડાળ હિંચકો એક હીરલે મઠ્યો રે, ને પંખીડા ટવકી ટવકી જાય, એમાં ટવકો એક સાંભળ્યો રે. એ દીકરી આ પંખીડા બોલે ને એમાં એક તારો મીઠો ટવકો મને સાંભળ્યો છે. કવિતા તો ઘણી અદ્ભુત લખી છે, પણ એક કડી એમાં આવી લખી એને. એ કવિ દાદના ચરણમાં લાકડી પડીને પડીએ ને તો એ કડીનું મૂળ ન થાય. દીકરી માટે એવી કડી લખી. શું કહે છે? હે બેટા, તારા દલડાની દીકરી, તારા દલડાની એવી ગરવાઈ કે ગરવો આજ ટૂંકો પડ્યો રે. હે મારા બાપ, મારી લાડકવાઈ, મારી દીકરી, તારી એવી ગરવાઈ છે ને કે આ ગિરનાર તારી ગરવાઈ પાસે ટૂંકો પડી ગયો, આ ગિરનાર ટૂંકો પડી ગયો છે. તારા દલડાની એવી ગરવાઈ કે ગરવો આજ ટૂંકો પડ્યો રે, તને જાદી ખમાયું લાડકવાઈ, કવિ દાદ જાજ ટૂંકો પડ્યો રે, તને જાદી ખમાયું લાડકવાઈ, કવિ દાદ જાજ ટૂંકો પડ્યો રે. આવા દીકરી બાની સગાઈ આ કેશવાલા પરિવારને આંગણે મીણા છે. ત્યારે એક પ્રસંગ કહેતા નાનકડું બેન, પછી આપણે ભજની સંતવાણીની માલિક જવું છે, પણ મને મુક્તા મને ફરમાય છે લે કડી એની કહી દઉં કે આ દીકરીના હગાઈના આનંદના પ્રસંગે મળ્યા છે. મને કે એક આનંદની કડી કહી દો કે મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન એ ઘોર કરવા આવજો ફરમાઈશ કરી તો. મન મોર બની થન ગાટ કરે, 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 મન મોર બની થન ગાટ કરે. સુરત મુરત જોઈ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. સરયું ભરી જા અજમાનના ઠુકણ કોરી આલણ સોય તણી રટ સંભરિયા મન સોય તણી રટ સંભરિયા મન સોય તણી રટ અહીંયા
મારા શબ્દોને વિરામ આપી અને અહીં પધારેલા ઈશ્વરભાઈ ભલાણી ભલે લખીને દે પછી કહી દે હા તો પરિબાપુની ફરીવાર ફરમાઈશ કરે છે બધી આનંદીઓ તો પરિબાપુને વિનંતી કરું કે અહીં માઇકો પર આવે આ શિવ શક્તિ